ઇતિહાસ સાક્ષી છે કે આવા સમયે ભાઈબંધો જ કામ આવે છે. કંકોડું જ્યારે થશે લોકોમાં મસ્તીના કિસ્સાઓની ચર્ચા, ત્યારે થશે આખા ગામમાં ફ્રેન્ડોની ફ્રેન્ડશિપની ચર્ચા. કેમ છે દોસ્તો? 3 નહીં પણ 4 મિત્રોની વાર્તા લઈ એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે ફ્રેન્ડો. રતનપુર, કેમ છો અને વરપધરાઓ સાવધાન જેવી ફિલ્મો આપનાર રાઇટર ડિરેક્ટરની આ ફિલ્મનું લગભગ 2.5 મિનિટનું ટ્રેલર રજૂ થઈ ગયું છે, તો તેના વિશે ટૂંકમાં વાત કરીએ. ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો તુષાર સાધુ એટલે કે કાનો અને તેના મિત્રો ગામની નવરી બજાર છે. કાનાને કોઈ કામ કરવું નથી, પણ સપનાઓ મોટા છે. તેના લગ્નની વાત ચાલે છે, જેમાં તે પોતાની જમીન, ફ્લેટ અને અમેરિકા જવાની વાત કરી છોકરીને ઇમ્પ્રેસ કરે છે. હવે તેના આ જૂઠાણાને સાચું સાબિત કરવા તેના ફ્રેન્ડો તેને હેલ્પ કરે છે, પરંતુ તેમાં એન્ટ્રી થાય છે બાબલા ડોનની. ડોન આ 4 લોકોનો કેવો ઢોલ વગાડે છે અને અંતે કાનો પોતાના ફ્રેન્ડોની મદદને કારણે લગ્ન કરી શકે છે કે નહીં, તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. વીર બંસરી ફિલ્મ્સના બેનર હેઠળ બનનારી આ ફિલ્મના પ્રોડ્યુસર છે ડૉક્ટર બંસરી, ડૉક્ટર જયેશ પટેલ અને નિખિલ રાયકુંડલિયા. આ ફિલ્મમાં તુષાર સાધુ, ટ્વિંકલ પટેલ, જય પંડ્યા, દીપ વૈદ્ય, ઓમ બ્રહ્મભટ્ટ, કુશલ મિસ્ત્રી, રાગી જાની, પ્રશાંત બારોટ, જૈમિની ત્રિવેદી, અંશુ જોશી અને શિવાની પાંડે જેવા જાણીતા કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મનું જે રીતનું ટ્રેલર છે તેના પરથી એક વાત તો ખ્યાલ આવે છે કે ફિલ્મમાં હીરો એક નહીં પણ 4 મિત્રો છે, કેમ કે તુષાર સાધુના 3 મિત્રો જાણીતા કલાકારો છે અને તેમનું કોમિક ટાઈમિંગ જોરદાર દેખાઈ રહ્યું છે. ટ્રેલર પરથી જે સિચ્યુએશન જોવા મળે છે તે ક્યાંક ને ક્યાંક પ્રિયદર્શનની ફિલ્મોની યાદ અપાવે છે. ખાસ તો લાફો રમવાવાળી સિક્વન્સ ફિલ્મમાં જામશે એવું લાગી રહ્યું છે. મસ્તી અને ધમાલ ધરાવતી આ ફિલ્મનું BGM અને મ્યુઝિક પણ સારું જ હશે એવું ટ્રેલર જોઈને ખ્યાલ આવે છે. મલ્ટિપલ લોકેશન જોવા મળતા હોવાથી ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ પણ સારી કહી શકાય. આ ફિલ્મના 2 પોસ્ટર બાદ ટીઝર રિલીઝ ના કરતાં સીધું ટ્રેલર જ રજૂ કરવામાં આવ્યું છે, કેમ કે ફિલ્મની રિલીઝ ડેટ છે 13 સપ્ટેમ્બર. ટ્રેલર જોઈ આટલું ચોક્કસ કહી શકાય કે આ એક પારિવારિક કોમેડીથી ભરપૂર ફિલ્મ છે, જેમાં વિપુલ શર્માની સ્ટાઇલ પ્રમાણે હળવી શૈલીમાં કોઈને કોઈ સામાજિક સંદેશ જરૂર જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર તમે હજુ જોયું ન હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટ્રેલર જોઈને જણાવો કે તમને કેવું લાગ્યું અને ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.